હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? ઇંગ્લિશ શીખવા માટે તૈયાર ને? તો આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 નો રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની આ પાઠ સમજવા જઈ રહ્યા છીએ. આપ સૌને ખ્યાલ છે કે 12મા ધોરણમાં 50 માર્ક જેટલું કોમ્પ્રિહેન્શન પૂછાઈ રહ્યું છે. તેથી પાઠ સમજવો, તેના સ્પેલિંગ અને ઉચ્ચાર યાદ રાખવા અને એના ઉપરથી પૂછાતા કોમ્પ્રિહેન્શન ક્વેશ્ચન્સ આવડવા ખૂબ જ જરૂરી છે. અહીં તમે વોલ્ટ ડિઝનીનો ફોટોગ્રાફ જોઈ શકો છો અને એમના સિગ્નેચર પણ જોઈ શકો છો, બરાબર ને? તો ચાલો જાણીએ કે વિશ્વના મહાન કાર્ટૂનિસ્ટ વોલ્ટ ડિઝનીના જીવનમાં કેવા પ્રસંગો બન્યા અને આપણે એમાંથી શું શીખી શકીએ છીએ. યુનિટ 2 રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. ભૂલી ન શકાય તેવા વોલ્ટ ડિઝની. આ પાઠ છે ને મિત્રો, એ તેમના ભાઈ રોય ડિઝની દ્વારા લખાયેલો છે. તો એ આપને સૌને ખ્યાલ હોય તો રોય ડિઝની, અહીંયા આ રોય ડિઝની છે અને આ જે મૂછો સાથે છે એ વોલ્ટ ડિઝની છે. વોલ્ટ ડિઝનીનું આખું નામ વોલ્ટર ડિઝની હતું. તેઓ ડિસેમ્બર 5, 1901માં જન્મ્યા અને તેમનું મૃત્યુ ડિસેમ્બર મહિનાની 15 તારીખે 1966માં થયું. અહીંયા એમનું વર્લ્ડ ફેમસ કેરેક્ટર મિકી માઉસ પણ તમે જોઈ શકો છો. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. આ પાઠ તેમના મૃત્યુ પછી રોય ડિઝની વોલ્ટને યાદ કરતા લખે છે. એ કહે છે કે મારો ભાઈ વોલ્ટ હવે નથી. યેટ, છતાં હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ. એનો પ્રભાવ, ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવ, અહીંયા ડિફિકલ્ટ વર્ડ્સ આપેલા જ છે, એ જોઈ લેવાના. લિંગર્સ એટલે પથરાયેલો રહે છે, લાઈક એ લિવિંગ પ્રેઝન્સ, જાણે કે એ હાજર હોય, જીવતો હોય. ઓવર ધ સ્ટુડિયો વેર હી ટર્ન્ડ આઉટ ધ કાર્ટૂન્સ. આખો સ્ટુડિયો જ્યાં બેસીને એણે કાર્ટૂન્સ બનાવ્યા હતા ત્યાં એનો પ્રભાવ જાણે જીવતો હોય એવી રીતે પથરાયેલો રહે છે. નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ દેટ મેડ હિમ નોન એન્ડ લવ્ડ અરાઉન્ડ ધ વર્લ્ડ. ત્યાં તેને કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ, પ્રકૃતિને લગતા ફિલ્મો, ફીચર મૂવીઝ એટલે ફીચર ફિલ્મ, જે 3 કલાકનું મૂવી આપણે જોઈએ છે તેવા, એ બધા જે છે એનાથી એ જાણીતો થયો અને લોકોને, દુનિયાભરના લોકોનો એને પ્રેમ પ્રાપ્ત થયો. ઇવન નાવ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્ર્યુ. જ્યારે હજી પણ હું સ્ટુડિયોમાં ફરતો હોઉં છું, ક્ર્યુ એટલે ક્ર્યુ મેમ્બર્સ એટલે ટીમના સભ્યો, આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર દેટ ટોલ કન્ટ્રી બોય ફિગર હેડ બોવડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. એ કહે છે કે હજી મને એવી અપેક્ષા, એક્સપેક્ટ એટલે આશા રાખવી, અપેક્ષા એવી રહે છે કે એન્કાઉન્ટર, અચાનક મને એક સામે મળી જશે. કોણ? તો કે ઊંચો કન્ટ્રી બોય એટલે ગામડાનો એ છોકરો દેખાતો હોય એવો છોકરો, જેનું માથું નીચે નમેલું, હેડ બોવડ ઇન થોટ, વિચાર મગ્ન, અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, કોઈ નવા પ્રોજેક્ટના વિચારમાં ડૂબેલો એ ગામડાના દેખાવવાળો છોકરો, એ ઊંચો છોકરો મને ક્યાંક અચાનક મળી જશે તેવું મને હજી પણ લાગે છે. જુઓ મિત્રો, અંગ્રેજી વાક્યનું ગુજરાતી કરવું હોય ને ત્યારે પાછળથી એનું ગુજરાતી શરૂ થાય છે, એ આપણે જોવાનું. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. અમે જે કંઈ કરતા, ઓલ વી ડીડ, અમે જે કંઈ કરતા એની પાછળનો ડ્રાઇવિંગ ફોર્સ એટલે પ્રેરણા વોલ્ટ રહેતો. એટલો બધો, ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. મૂવીઝ બનાવતા હોય કે ડિઝનીલેન્ડનું નિર્માણ થતું હોય, દેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ. લોકો સતત એનું નામ લીધા જ કરે, એઝ ઇફ, જાણે કે હી વેર સ્ટીલ અલાઇવ, જાણે કે હજુ એ જીવતા હોય એમ જ બધા એને યાદ કર્યા કરે છે. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ. એ કહે છે, રોય ડિઝની કહે છે કે દર વખતે જ્યારે અમે નવું ફિલ્મ બનાવીએ અથવા તો કોઈ નવી ઇવેન્ટ ડિઝનીલેન્ડમાં એડ કરીએ, કોઈ નવું ફીચર એડ કરીએ, ત્યારે કોઈક તો એવું બોલે જ કે મને આશ્ચર્ય છે કે વોલ્ટ આને કઈ રીતે જુઓ, વોલ્ટ આને પસંદ કરત કે નહીં.
એટલે વોલ્ટને યાદ કરવાવાળા લોકો હજુ છે. એન્ડ વેન ધીસ હેપન્સ આઈ પર્સનલી રિયલાઇઝ, અને જ્યારે આવું બને છે ત્યારે મને વ્યક્તિગત રીતે સમજાય છે, રિયલાઇઝ એટલે સમજાવું, દેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન, કે એ એવું કંઈક છે જે એણે પોતે જ આયોજન કર્યું હોય, પ્લાન કર્યું હોય. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. એ કહે છે આ બે શબ્દો ખૂબ અગત્યના છે. તેમનો ભાઈ કેવો હતો? કલ્પનાશીલ, ઇમેજિનેટિવ, અને ઇન્ડસ્ટ્રીયસ એટલે ઉદ્યમી, ખૂબ મહેનત કરનાર. જો વોલ્ટ ડિઝની જેવું સફળ થવું હોય તો આપની પાસે બે જ વસ્તુ પૂરતી છે. એક કલ્પનાશીલ હોવું અને બીજું ઉદ્યમી હોવું. એ કહે છે કે મારા કલ્પનાશીલ અને ઉદ્યમી ભાઈએ એટલા બધા પ્રોજેક્ટ્સ ખુલ્લા મૂકી રાખેલા અમારા બધા માટે કે અમે વર્ષો સુધી એમાં વ્યસ્ત રહીએ, એટલા વિચારો એણે મૂકી રાખેલા. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ ખૂબ જટિલ માણસ હતા. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ હુ વર્કડ વિથ હિમ, એ કોમ્પ્લેક્સ મેન કોની? હી વોઝ અ જીનિયસ. એ કહે છે કે જે લેખકો, પ્રોડ્યુસર કે એનિમેટર્સ એટલે કાર્ટૂન બનાવનાર, એની સાથે જે કામ કરતા એમના માટે તો એ જીનિયસ હતા, ખૂબ નિપુણ. who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. એ એવા જીનિયસ હતા કે જેની પાસે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી હતી, એક અજોડ શક્તિ હતી. કેવી? ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન, એટલે કલ્પનાનો એક વધારાની પીછી એક ખાલી ઉમેરી દે કોઈ પણ વાર્તા કે વિચાર, એને જ જીનિયસ કહેવાય છે. જે થિંક ડિફરન્ટલી, કે જે આપણા કરતાં જુદી રીતે વિચારે છે અને એક નાની એવી વસ્તુ એ એવી જાણે છે કે જે સામાન્ય લોકોથી જુદી હોય છે. એવું જ વોલ્ટ ડિઝનીમાં હતું. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ્ડ હિઝ ટીવી શો, હી વોઝ અ વોર્મ, કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ. એ લાખો લોકો જે એના ટીવી શો જોતા, એમના માટે વોલ્ટ કેવા હતા? વોર્મ, હૂંફ ભરેલા, ઉષ્મા ભર્યા, કાઇન્ડલી પર્સનાલિટી, દયાળુ વ્યક્તિત્વવાળા, બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર એટલે એમના ઘરોમાં આનંદ અને ઉલ્લાસ લાવનાર એ વ્યક્તિ હતા, ખુશી અને આનંદ લાવનાર એ વ્યક્તિ હતા. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ, આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન. એ બેંકના લોકો જે અમને પૈસા ધિરાણ કરતા, એમના માટે તો એ ખૂબ જંગલી વ્યક્તિ હતા. હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી, ગમે ત્યારે નાદારી નોંધાવી શકે એવા. ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. મારા માટે તો એ મારો અકલ્પનીય નાનો ભાઈ હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ. ઇમ્પ્રેક્ટિકલ એટલે સાચા ના પડી શકે, આપણે માની ન શકીએ એવા, સત્યથી વેગળા એવા સ્વપ્નોથી ભરેલો, દેટ હી મેડ કમ ટ્રુ. અને એ બધા સ્વપ્નોને એણે સાચા પાડ્યા, સાકાર કર્યા. તો આ હતા વોલ્ટ. બધા જુદા જુદા લોકોની દ્રષ્ટિએ વોલ્ટ કેવા? તો એનિમેટર્સ, કાર્ટુનિસ્ટ તો બધા એને જીનિયસ માનતા હતા. એમનો ભાઈ છે એને કલ્પનાશીલ, સ્વપ્ન સેવનાર વ્યક્તિ માનતા હતા. બેંકના લોકો તો એમને ખૂબ જ આવેશપૂર્ણ વ્યક્તિ માનતા હતા, ગમે ત્યારે એ બધું લૂંટાવી શકે. અને જે લોકો એના કાર્ટૂન્સ જોતા હતા એમને તો એવું લાગતું હતું કે એ એમના ઘરમાં આનંદ અને ઉત્સાહ લાવનાર દયાળુ વ્યક્તિ છે. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. એ કહે છે કે અમારા જૂના ખેતરમાં એપલનો બગીચો હતો એમની પાસે, સફરનો બગીચો. એન્ડ વીપિંગ વિલોઝ એટલે એવા વૃક્ષો કે જે હવામાં જ્યારે પવન ફૂંકાય ત્યારે એ રડતા હોય એવો અવાજ કરતા હોય છે, એટલે એને વીપિંગ વિલોઝ કહેવાય છે. તો એવા વૃક્ષો એ અમારા ખેતરમાં હતા કે જ્યાં વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ. ખેતરમાં બેસીને વોલ્ટે એના પહેલા પ્રાણીઓના ચિત્ર દોર્યા. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હાઉન્ટિંગ વિસલ ઓફ એ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. એ કહે છે કે મને યાદ છે કે હું અને વોલ્ટ કેવી રીતે તોફાન કરતા રાત્રે બેડમાં, અને હાઉન્ડ વિસલ એટલે એક ડરામણી, ભય પમાડે તેવી એક વિસલ એન્જિનની સાંભળતા જ્યારે એ એન્જિન અમારા ઘરની નજીકથી પસાર થતું. અવર અંકલ માઇક વોઝ એન
એ કહે છે કે અમારા અંકલ માઇક જે છે એ એન્જિનિયર એટલે કે એન્જિન ડ્રાઈવર હતા. અહીંયા એન્જિનિયર કહેવાનો અર્થ એન્જિનિયર નહીં હોવો જોઈએ, એ જ એન્જિન ચલાવતા હશે. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ 1 લોંગ એન્ડ 2 શોર્ટ્સ જસ્ટ ફોર અસ. એ જ્યારે એન્જિન ચલાવતા ત્યારે એ ટ્રેન અમારા ઘર પાસેથી પસાર થતી અને એ 2 વિસલ જરૂરથી વગાડતા, એક લાંબી અને એક ટૂંકી, ફક્ત અમારા બાળકો માટે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટનો પ્રેમ ટ્રેન માટે ક્યારેય ગયો નહીં. યર્સ લેટર એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ. વર્ષો પછી પણ જૂનવાણી એક ટ્રેન એ ડિઝનીલેન્ડનું સૌથી પ્રથમ આકર્ષણ બન્યું. એનો અર્થ એમ છે કે બાળકોને આમે તે ટ્રેન તો ખૂબ પસંદ હોય છે અને બાળકોના મતે ટ્રેન છે એને કલ્પનાની દુનિયામાં આગ્યાગે લઈ જનારી કોઈ વસ્તુ છે. એટલે એમણે ડિઝનીલેન્ડમાં પણ ટ્રેનને સૌથી પ્રથમ સ્થાન આપ્યું. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર. હવે આપણે એ જાણીએ કે વોલ્ટની કારકિર્દી કેવી રીતે શરૂ થઈ. એ કહે છે કે મને યાદ છે ત્યાં સુધી વોલ્ટ વોઝ ડ્રોઈંગ. ધ ફર્સ્ટ મની he ever made was a nickel for a sketch of a neighbor's horse. એ કહે છે કે પ્રથમ વખત એને જે પૈસા મળ્યા એ થોડા છૂટા પૈસા એક પડોશીનો ઘોડો છે એનું ચિત્ર બનાવવાના મળ્યા. He studied cartooning in Chicago. એમણે શિકાગોમાં કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કાન્સાસ સિટી. તો એમણે શિકાગોમાં કાર્ટૂનિંગ શીખ્યા પછી કાન્સાસ નામના શહેરમાં એક કાર્ટૂન કંપની શરૂ કરી. ધેટ ફ્લોપ્ડ. એ નિષ્ફળ ગઈ. અહીંયા તમે જોઈ શકો છો કે કાન્સાસ સિટી મિસુરી લખ્યું છે. અહીંયા એમની એડવર્ટાઇઝમેન્ટ છે. કોમિક કાર્ટૂન્સ, એડવર્ટાઇઝિંગ, એનિમેટેડ મોશન્સ, પિક્ચર કાર્ટૂન્સ, એના માટેની એમની પોતાની એડવર્ટાઇઝમેન્ટ છે. આ જે એમણે બિઝનેસ શરૂ કર્યો ત્યારે બનાવેલી. તો એ તો ફેલ ગયો બિઝનેસ. આઈ વોઝ ઇન લોસ એન્જલિસ વેન વોલ્ટ જસ્ટ 21 ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. પછી વોલ્ટને હોલિવૂડમાં તેમનું ભાગ્ય અજમાવવાનું મન થયું ત્યારે રોય ડિઝની લોસ એન્જલસમાં હતા અને વોલ્ટ 21 વર્ષનો હતો. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. એ સ્ટેશને જ્યારે ગાડીમાંથી ઉતર્યો, હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ. એક સસ્તા માયલી સુટકેસ હતી. ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. એમાં એની બધી જ ધરોહર, એની બધી જ વસ્તુઓ એમાં હતી. એક જ સુટકેસમાં એ પોતાનો સામાન લઈને આવેલો. વી બોરોવડ $500 ફ્રોમ એન અંકલ. અમે એક અંકલ પાસેથી $500 છે એ લીધા, ઉછીના લીધા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. અને વોલ્ટે એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી જેનું નામ હતું એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. ઇટ વોઝ ટફ ગોઈંગ. એ ખૂબ અઘરું પડતું હતું. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેન્ક્ડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. રોય ડિઝની કહે છે કે વોલ્ટે બધા ચિત્રો બનાવ્યા અને મારે ત્યારે જૂનવાણી જે કેમેરો હતો એને ફેરવવો પડતો, ઘુમાવવો પડતો. જૂના સમયમાં આપને યાદ હશે કે કેટલીક બુક એવી મળે છે કે જેના પેજ ઝડપથી ફેરવવાથી પોપટ પાંજરામાં પુરાઈ ગયો હોય એવું લાગે, અથવા તો કોઈ ક્રિકેટર બોલ ફેંકતો હોય એવું લાગે. પહેલાંના સમયમાં એક સીન બતાવવા માટે 100-200 ચિત્રો બનાવવા પડતા અને એના ઉપરથી ઝડપથી એ કેમેરા સામેથી પસાર કરવા પડતા, એટલે એ હલન ચલન કરતા દેખાય. ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ એ સ્પ્લેશ. એલિસના કાર્ટૂને કંઈ બહુ સફળતા ન મેળવી. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. એટલે વોલ્ટે નવી સિરીઝ શરૂ કરી. એમાં એક સસલું હતું, ઓસ્વાલ્ડ નામનું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓસ્વાલ્ડ અહીંયા આ એન્જિન ચલાવી રહ્યો છે અને એ હતો એક રેબિટ, સસલું. Oswald did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. ઓસ્વાલ્ડે તો સારું કાર્ય કરી બતાવ્યું, થોડો નફો મેળવ્યો, પરંતુ જ્યારે વોલ્ટ ડિઝની અમારા ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે વધુ પૈસા માંગવા માટે ગયો ત્યારે મુશ્કેલી ઊભી થઈ ગઈ. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્ક્ડ. મેં પૂછ્યું કઈ પ્રકારની ડીલ એની સાથે કરી હતી. શા માટે? કારણ કે વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. વોલ્ટે કહ્યું અમે તો કોઈ ડીલ કરી નહોતી ઓસ્વાલ્ડ ધ રેબિટ વખતે. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. એટલે
વોલ્ટને છેતરી લીધો એના ડિસ્ટ્રીબ્યુટરે. કોપીરાઇટ ઓસ્વાલ્ડના એના ડિસ્ટ્રીબ્યુટરે લઈ લીધા અને આખી સિરીઝ હવે એ પોતે આગળ વધારશે એમ કહી રહ્યા છે. તો વોલ્ટે ઓસ્વાલ્ડ પોતે કેરેક્ટર રચ્યું હોવા છતાંય તે એની પેટન્ટ, એના કોપીરાઇટ એની પાસે નહોતા અને એના ડિસ્ટ્રીબ્યુટરે એ લઈ લીધા. તો આ બિઝનેસ ગયો. તો વોલ્ટ તો હતાશ થઈ જવો જોઈએ, નિરાશ થઈ જવો જોઈએ, પણ એનો ભાઈ એમ કહે છે કે સ્ટ્રેન્જલી, વિચિત્ર રીતે, વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. વોલ્ટ તો જરાય નિરાશ દેખાયો નહીં. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી એન્થ્યુઝડ. એણે ઉત્સાહપૂર્વક કીધું કે આપણે નવી સિરીઝ શરૂ કરવાના છીએ. ઇટ ઇઝ અબાઉટ અ માઉસ. એ તો એનો હીરો એક ઉંદર હશે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે આપણે એના માલિક બનવાના છીએ. એટલે આ વખતે પેટન્ટ નહીં લેવાની ભૂલ નહીં કરે. તો તમે જુઓ છો કે દુનિયાનો સૌથી સફળ કાર્ટુનિસ્ટ પણ એક વખત છેતરાયો છે, એક વખત એના કાર્ટૂન્સ, આખી કંપની ફેલ ગઈ છે, ફ્લોપ ગઈ છે. તો નિષ્ફળતા આવે તો એનું મૂલ્ય સમજાય. આગળ વધીએ. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. બસ વોલ્ટે ઉંદરની રચના કરી, બાકીનું બધું હિસ્ટ્રી છે. બાકી તો આપ ઇતિહાસ જાણો જ છો, એવું આપણને એનો ભાઈ કહે છે. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. 1968માં મિકી જ્યારે રચના થઈ એને 40 વર્ષ થઈ ચૂક્યા હતા. એન્ડ હેપી 40th ઇટ વોઝ. 1968માં મિકી માઉસ 40 વર્ષનું થઈ ગયું. અત્યારે તો એ 100 વર્ષ ઉપરનું છે. A quarter of a billion people saw a Disney movie in 1968. એટલે એ કહે છે કે 1.25 કરોડ લોકોએ ડિઝનીનું મૂવી એટલે ફિલ્મ 1968માં જોયેલું. 100 million watched a Disney TV show. 100 મિલિયન લોકો જે છે એમણે ડિઝનીના ટીવી શો જોઈ લીધેલા. નિયરલી a billion એટલે 10 કરોડથી પણ વધારે read a Disney book or magazine and almost 10 million visited Disneyland. એટલે 10 કરોડ લોકો છે એમણે ડિઝની બુક વાંચી, મેગેઝિન વાંચ્યા અને 10 લાખ લોકો છે ડિઝનીલેન્ડની મુલાકાત લઈ ચૂકેલા. એન્ડ મિકી, એઝ વોલ્ટ યુઝ ટુ સે, સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને આ બધી સફળતાની શરૂઆત મિકીએ કરી. અહીંયા તમે જોઈ શકો છો કે વોલ્ટ ડિઝની પોતાનું કેરેક્ટર મિકી માઉસની સાથે. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન and ability to make his dreams become reality. મિકી વોલ્ટની મેચલેસ ઇમેજિનેશન એટલે અદ્ભુત કલ્પના શક્તિ અને એના સ્વપ્નને સાકાર કરવા, સ્વપ્નને સત્યમાં બદલવાની જે શક્તિ છે એનું પ્રથમ સફળ ઉદાહરણ એમના જીવનમાં રહ્યું. It was an ability he could turn on for any occasion, large or small. એ કલ્પના શક્તિ એવી એબિલિટી હતી એમની પાસે, એવી ક્ષમતા હતી કે એ નાનો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ એ એમાં ઉપયોગ કરી શકતા હતા. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મીઝલ્સ. એ કહે છે કે એક વખત મારો દીકરો રોય એડવર્ડ છે એને ગાલ પચોલા થયા. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોક્યો. ત્યારે વોલ્ટ એની પાસે આવ્યો અને એને એક સ્ટોરી સંભળાવી, નવા કાર્ટૂન કેરેક્ટર પિનોક્યોની. અહીંયા તમે પિનોક્યોનો ફોટો જુઓ છો જેનું નાક ખોટું બોલે એટલે વધી જતું હતું. વિચ હી વોઝ મેકિંગ એટ ધેટ ટાઈમ. એ પિનોક્યોની રચના ત્યારે કરી રહ્યા હતા. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી ઇટ વોઝ અ વર્ચ્યુઓસો પરફોર્મન્સ. જ્યારે વોલ્ટે આ વાર્તા કીધી ત્યારે એક બે નમૂન પ્રદર્શન હતું, એને જોવા જેવા હતા. વોલ્ટ જ્યારે આ વર્ણવી રહ્યા હતા. His eyes riveted his listener, his moustache twitched expressively, his eyebrows rose and fell. તમે જુઓ કે એની આંખો એકદમ ગોળ ફરી રહી હતી એના પેલા સાંભળનારની આસપાસ, શ્રોતાની આસપાસ. His moustache, એની મૂછો twitched expressively, એ ઉપર નીચે થઈ રહી હતી એમની વાર્તાના ભાવ પ્રમાણે. His eyebrows rose and fell, એના ભ્રમર છે, એની આંખ ઉપરના જે ભ્રમર છે એ પણ ઊંચા નીચા થઈ રહ્યા હતા. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ વિથ ધ ગ્રેસ ઓફ એ મ્યુઝિકલ કંડક્ટર. અને કોઈ મ્યુઝિશિયન જાણે આખી ઓર્કેસ્ટ્રાને સંચાલિત કરી રહ્યો હોય એમ એના હાથ ઉપર નીચે જઈ રહ્યા હતા. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ દેટ હી ફરગોટ ઓલ અબાઉટ હિઝ મિઝલ્સ. બાળકને બીમાર હતો, ગાલ પચોલા થયા હોય તો એને થોડો તાવ પણ હતો, એ ડરી ગયેલો હતો, દુઃખી હતો.
પણ આ નાનકડો રોય એ એટલી પહોળી આંખો કરીને વોલ્ટનું આ એકદમ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ, એટલે આ કાલ્પનિક વાર્તા હતી એને એકદમ આબેહૂબ એ એવી રજૂ કરી રહ્યા હતા કે વોલ્ટ એના મિઝલ્સનું દુઃખ પણ ભૂલી ગયો. યંગ રોય એના મિઝલ્સનું દુઃખ પણ ભૂલી ગયો. લેટર when he saw the finished picture he was strangely disappointed. રોય ડિઝની એટલે એમનો ભત્રીજો, એમણે પિનોકિયોની સ્ટોરી વોલ્ટ ડિઝની પાસે સાંભળેલી, પણ જ્યારે એનું મૂવી બની ગયું અને એ જોયું ત્યારે એ ઉદાસ થઈ ગયો. એ નાનો છોકરો ઉદાસ કેમ થઈ ગયો? It didn't seem as exciting as when Uncle Walt told it, he said. એણે કહ્યું કે અંકલ વોલ્ટ જ્યારે વાત કરતો હતો ત્યારે જેટલું રસપ્રદ લાગતું હતું ને એટલું તો કાર્ટૂન બની ગયા પછી પણ નથી લાગતું. વોલ્ટની અંદર આવી શક્તિ હતી. Like many people who work to create humor, Walt took it very seriously. અનેક લોકો જે વિનોદની રચના કરતા હોય છે, જે હાસ્યની રચના કરનારા હોય છે, તેની જેમ જ વોલ્ટ પણ આ પ્રોફેશનને, આ એના વ્યવસાયને બહુ સિરિયસલી, બહુ ગંભીરતાથી લેતા. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. એ કેટલીક વખત એકદમ દુઃખી થઈને બેઠા હોય, ખૂબ જ રમૂજી કાર્ટૂનને જોતા જોતા એ વિચાર કરતા હોય કે હજી આની અંદર શું સુધારો લાવી શકાય. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટની સાથે કામ કરનારાના મત પણ એ ખૂબ જ કિંમતી ગણતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. પરંતુ અંતિમ નિર્ણય તો બેશક વોલ્ટનો જ રહેતો. Once after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from a group of our people. એક વખત એક કાર્ટૂન જેથી એને સંતોષ નહોતો એ જોતા જોતા એણે પોતાના ક્રૂ મેમ્બર્સને બોલાવ્યા. અહીંયા તમે જોઈ શકો છો કે વોલ્ટની સાથે કામ કરનારા લોકો કેટલા ઉત્સાહી છે અને કેટલા પીઢ છે. One after another they spoke up. એક પછી એક એ બધા બોલ્યા. All echoing Walt's criticism. બધા વોલ્ટની જે ટીકા છે એનો જ પડઘો પાડી રહ્યા હતા. I can get rubber stamps that say yes Walt, he snapped. એણે તરત જ કહ્યું કે આવી રીતે જો તમે આ વસ્તુનું મૂલ્યાંકન કરતા હોય તો મારે એક રબર સ્ટેમ્પ બનાવી લેવો પડે જેમાં યસ વોલ્ટ લખ્યું હોય. તમારે બધા એ સિક્કો જ મારી દેવાનો રહે. એટલે બધાનો મત અલગ હોવો જોઈએ એવું એમનું કહેવાનું હતું. Then he wheeled and asked the projectionist what he thought. પછી એ ખુરશીમાંથી ઊભા થઈને પ્રોજેક્શન જે કેમેરા સંભાળનાર હોય એમની પાસે ગયા અને એમને પૂછ્યું કે એ શું વિચારે છે. ધ મેન સેન્સ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. એ માણસને પણ ખબર પડી કે બધા જ છે અણગમો વ્યક્ત કરી રહ્યા છે. એણે પણ એમ જ કર્યું. આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ. એણે કહ્યું મને લાગે છે કે તમે બધા ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીન અને પછી હસ્યા. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. પેલા પ્રોજેક્ટર વાળાને કહ્યું કે તું તારો ખાલી કેમેરો સંભાળ, પ્રોજેક્ટર સંભાળ. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ ડ્યુરિંગ one story conference on the Mickey Mouse Club TV show. Walt involved himself in everything. Walt એમની બધી જ વસ્તુઓમાં ખૂબ જ ઓતપ્રોત રહેતા. એક વખત સ્ટોરી કોન્ફરન્સ મિકી માઉસ ક્લબ ટીવી શો શરૂ થયો હતો અને એની વાર્તાની બેઠક ચાલી રહી હતી. The storyman pointer in his hand was outlining a sequence called How to Ride a Bicycle. જે સ્ટોરી લખવાવાળો વ્યક્તિ હતો એ બતાવી રહ્યો હતો કે આપણે આવી રીતનો પ્રસંગ વર્ણવવો છે, હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, મિકી માઉસ દ્વારા, કે બાઇસિકલ કેમ ચલાવવી. અને એને આગળ બોલ્યા, નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, હી બિગેન. એણે હજી શરૂ જ કર્યું હતું કે જ્યારે તમે તમારી બાઇસિકલ ઉપર બેસો. વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટે એમને વચ્ચેથી અટકાવ્યા અને કહ્યું, ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, હી સેડ. એમણે કહ્યું કે તમારી બાઇસિકલને બદલે ખાલી બાઇસિકલ રાખો. રિમેમ્બર, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. એમણે કહ્યું કે અહીંયા તમે એમ બોલ્યા કે હવે તમે તમારી બાઇસિકલ ઉપર બેસો, ત્યારે એમ કહેવાને બદલે તમે એમ કહો કે હવે તમે બાઇસિકલ ઉપર બેસો ત્યારે. કારણ કે યાદ રાખો, બધા બાળકો એટલા નસીબદાર નથી હોતા કે તેમને પોતાની સાયકલ હોય. એટલે તમારી બાઇસિકલ શબ્દ કાઢીને માત્ર બાઇસિકલ પર બેસો ત્યારે આવો શબ્દ રાખ્યો.
તો કેટલી ઝીણવટથી એ આ બધી વસ્તુને જોઈ રહ્યા છે. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination. The story of Disneyland, એટલે ડિઝનીલેન્ડ બન્યું એની કહાની એ બેટર દેન એનીથિંગ એલ્સ ઇલસ્ટ્રેટ્સ એટલે એ જ પ્રમાણ છે, એ જ નમૂનો છે વોલ્ટ્સ વિઝન, વોલ્ટનું દ્રષ્ટિ, એન્ડ હિઝ સ્ટબર્ન ડિટર્મિનેશન, એમનું અક્કડ જે દ્રઢ નિશ્ચય છે એ, ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન, એ વિચાર સાચો કરવા માટે કે જેમાં એમની માન્યતા હતી, એ એમનો અક્કડ દ્રઢ નિશ્ચય અને એમની દ્રષ્ટિનું પ્રમાણ જો જોઈતું હોય તો એ છે ડિઝનીલેન્ડ. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. કેટલાય વર્ષો સુધી વોલ્ટે હંમેશા એક વિચાર છે એને પોષ્યો, એના મનમાં એક વિચાર હંમેશા વધ્યો, એ હતો નવા પ્રકારનું મનોરંજન પાર્ક બનાવવાનું. It would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. એ પોટપોરી એટલે એ મિશ્રણ, ભેળસેળ હોય બધા જ પ્રકારના આઈડિયાઝ જે એની અંદર ચાલતા હતા, કન્જર્ડ અપ એટલે ક્રિએટેડ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન એટલે ફળદ્રુપ એમની કલ્પના શક્તિ દ્વારા જેટલા વિચારો આવી રહ્યા હતા એ બધાનું મિશ્રણ કરીને એક અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું વિચાર્યું. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, ઇવન વર્લ્ડ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, સીમ સો પ્રિપોસ્ટરસ that he wouldn't mention it to anyone. પણ એ વિચાર કે લાખો ડોલર્સ એક એમ્યુઝમેન્ટ પાર્ક પાછળ ખર્ચી નાખવા, ભલે ને એ વોલ્ટના પ્રકારનો હોય, એ વિચાર જ એટલો બધો એને કડંગો લાગતો હતો કે એણે કોઈને કહ્યો નહીં. he just quietly began planning. એણે શાંતિપૂર્વક એનું પ્લાનિંગ જ શરૂ કરી દીધું. as usual, હંમેશની માફક, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. એ કહે છે કે હંમેશની માફક અમને બધાને તો એણે તરત જ પ્રોત્સાહિત કરીને જોડી દીધા, ઉત્સાહિત કરી મૂક્યા જ્યારે એણે આ પ્રોજેક્ટ વિશે અમને જણાવ્યું. Someone asked, Walt, how should the Disneyland look? કોઈકે પૂછ્યું કે આ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ, અહીંયા જોઈ શકો છો તમે. તો ક્વિક કેમ ધ રિપ્લાય, તરત જ એણે જવાબ આપ્યો, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધ અર્થ. એ બીજી કોઈ પણ વસ્તુ દુનિયાની પૃથ્વી ઉપરની ન હોય એના જેવું હોવું જોઈએ. પૃથ્વી પર એવું કોઈ વસ્તુ હોય જ નહીં, એના જેવું દેખાવું જોઈએ. પ્રેડિક્ટેબલી, આગાહી કરી શકાય એમ, વી હેડ ટ્રબલ રેઝિંગ મની. અને સૌથી પહેલું વિઘ્ન તો એ જ હતું કે પૈસા ભેગા કરવા મુશ્કેલ બન્યા. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન. પણ ડિઝનીલેન્ડ શરૂ થયું જ જુલાઈ 1955માં. 1955 જુલાઈએ આ ડિઝનીલેન્ડની રચના સાકાર થઈ. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. પ્રથમ દિવસથી લાખો લોકો ટોળે વળ્યા વોલ્ટની કલ્પના શક્તિનું આ અજોડ રચના જોવા માટે. Like a kid with a new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. જાણે નાનો બાળક હોય જેને નવું રમકડું મળ્યું હોય, ખૂબ જ મોટું અને ખૂબ જ ચમકદાર રમકડું દુનિયાનું મળી ગયું હોય, એવી રીતે વોલ્ટ આ પાર્કમાં આમથી તેમ ભમતો અને એ બધું તાકીને જોતો જાણે પોતે એક પ્રવાસી હોય. તો કલ્પના શક્તિ, બાળકો માટેની એનિમેશન કાર્ટૂન સિરીઝ બનાવવા માટે પોતે પણ બાળક જેટલો જ ઉત્સાહી હોવો જોઈએ તેનો નમૂનો વોલ્ટ ડિઝની. The overwhelming success of Walt's crazy idea. વોલ્ટનો આ પાગલપનથી ભરેલો વિચાર હતો, એની અદ્ભુત સફળતા, બેનમૂન સફળતા, ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેઝ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ. એને લીધે ડિઝનીના ભાગ્યમાં એકદમ પરિવર્તન આવી ગયું. યેટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ. અને છતાંય સફળતાથી વોલ્ટ કોઈ દિવસ બદલાયો નહીં. હી રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. તો એ હંમેશા એક સાદો જ વ્યક્તિ બનીને રહ્યો. He hated parties, એને પાર્ટીમાં જવું બિલકુલ ન ગમતું. And his idea of a night out was a burger and chili at some little restaurant. અને આખી રાત જો બહાર ઘૂમવાનું મન થાય તો માત્ર કોઈ રેસ્ટોરન્ટમાં જઈ, નાનકડા રેસ્ટોરન્ટમાં એક બર્ગર અને મરચાં એ ખાતો, એ જ બસ એનું સૌથી વધુ આનંદની ક્ષણ હતી. His only extravagance એટલે ઉડાવપણું, ખર્ચ, વધુ ખર્ચ,
was a miniature railroad that ran around the grounds of his home. એક માત્ર એણે વધુ ખર્ચ કરેલો એ શેની પાછળ? એમના પોતાના ઘરમાં, બંગલોમાં, ગાર્ડનમાં એક નાનકડી ટ્રેન જે એક પાટા ટ્રેક બિછાવીને મૂકવામાં આવેલી, જે પોતાના ઘરની આસપાસ ફરતી. બસ આ એનો વધારાનો ખર્ચ. તો સફળતાથી માણસ છે એ ઉડાવ નથી બની ગયા અને હંમેશા સાદા રહ્યા છે. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એક મિત્રએ એક વખત પૂછ્યું કે આટલા બધા પૈસાનું શું કરશો? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. સ્ટુડિયો તરફ આંગળી ચીંધીને એને કહ્યું કે પેલું ખેતર છે ને, સ્ટુડિયો નામનું મારું વોલ્ટ ડિઝની સ્ટુડિયો, એને હું ખેડીશ. એન્ડ ઇટ ઇઝ ટ્રુ ધેટ વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. જેટલી ઝડપથી પૈસા આવતા એટલી ઝડપથી એ પોતાના સ્ટુડિયો પાછળ એ ઇન્વેસ્ટ કરતા. Being solvent for the first time since he started new business gave Walt a chance to develop other ideas. પ્રથમ વખત એ નાદાર ન બન્યા હોય અને સફળ થયા હોય, પોતાનું ઉધારી ચૂકવી શક્યા હોય એવું બન્યું. એને લીધે બિઝનેસમાં મળેલી સફળતાને કારણે વોલ્ટને એક ચાન્સ મળ્યો કે નવા વિચારો છે એને અમલમાં મૂકે. These included the development of mineral kind, an alpine-like valley high in the Sierra Mountain. Sierra Mountain-માં દેવદારના વૃક્ષોથી છવાયેલી એક ખીણ છે. તેમાં અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, એક કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ માટે એણે જમીન ખરીદી અને દાન કરી. ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ $million, અને અનેક લાખ ડોલર પણ દાન કર્યા. તો એ પણ તમે જોઈ શકશો. એન્ડ મોસ્ટ ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. અને ફ્લોરિડામાં એણે ડિઝની વર્લ્ડ $100 million માંથી બનાવ્યું. તો આ આટલી વસ્તુ એણે એના પૈસામાંથી સર્જન કર્યું. આટલો સફળ અને આનો ખૂબ સુંદર રીતે જીવન જીવનાર વોલ્ટ ડિઝની નો અંત કેવી રીતે આવ્યો એ પણ આપણે જોઈ લઈએ. ટ્રેજિકલી, ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. એ કહે છે કે દુઃખદ રીતે આટલી બધી પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટને એક જાનલેવા બીમારી થઈ. આઈ હર્ડ હિમ રેફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. મેં એમને આના વિશે એક જ વખત વાત કરતા સાંભળ્યા. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી, ડોન્ટ ગેટ ઇટ. એણે ખાલી મને એટલું કહેલું કે જે કંઈ બીમારી મને થઈ હોય એ પણ આ પ્રાપ્ત કરવા જેવી નથી, આ કોઈને થવા જેવી નથી. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઈડ. રોય ડિઝની કહે છે કે એ રાત્રિ જ્યારે એ ગુજરી ગયા એની આગલી રાત્રિએ મેં તેમની મુલાકાત લીધેલી. ઓલ્ધો ડેસ્પરેટલી ઇલ, હી વોઝ એઝ ફુલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. ખૂબ બીમાર હોવા છતાંય એનું દિમાગ ફ્યુચરના, ભવિષ્યના ડિઝની માટેના પ્લાન્સથી ભરેલું હતું. વોલ્ટ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ. વોલ્ટ એવું કહેતા કે ડિઝનીલેન્ડ ક્યારેય પૂર્ણ નહીં થાય, એન્ડ ઇટ નેવર વિલ. અને ખરેખર જ ડિઝનીલેન્ડ બંધ ક્યારેય થશે નહીં. આઈ લાઈક ટુ થિંક ટુ ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ. મને પણ એમ જ વિચારવું ગમે કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ દુનિયામાંથી ક્યારેય અલોપ થશે નહીં. That through his creations, future generations will continue to celebrate what he once described as that precious, ageless something in every human being. એટલે આવનારી પેઢીઓ પણ એ વસ્તુ છે એને માણશે જેને એણે કહ્યું હતું કિંમતી, એજલેસ એટલે આજીવન ચાલનારી, સમથિંગ એવી કોઈ વસ્તુ ઇન એવરી હ્યુમન બીઈંગ, બધામાં રહેલી, દરેક માનવમાં રહેલી, હંમેશા ટકનારી અને કિંમતી એવી વસ્તુ વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયઝ, કે જે આપણને બાળકોના રમકડા સાથે રમવા પ્રેરિત કરે છે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, અને એકદમ સામાન્ય બાબતો ઉપર હસવા મજબૂર કરે છે. એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ, અને બાથટબમાં બેસીને ગીતો ગાવા મોટાઓને પણ એ પ્રેરિત કરે છે અને સ્વપ્ન જોવા જે પ્રેરિત કરે છે એવું દરેક મોટા મનુષ્યમાં રહેલું એક નાનું બાળક એ જ્યાં સુધી છે ત્યાં સુધી વોલ્ટ ડિઝનીના ક્રિએશન્સ છે એને સેલિબ્રેટ, એને ઉજવ્યા કરશે. તો આ હતા અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. અહીંયા
ગવર્મેન્ટ દ્વારા એમના માટે બહાર પડાયેલી સ્ટેમ્પ પણ આપ જોઈ શકો છો. ડિફિકલ્ટ વર્ડ્સ આપ આપની નોટબુકમાં નોંધી લેજો અને હવે પછી આપેલા જવાબ પણ આપની નોટબુકમાં નોંધી લેજો, જેથી કોમ્પ્રિહેન્શન પણ આપ સુંદર રીતે કરી શકો. આશા છે કે આપને આ પાઠ ભણવાની મજા આવી હશે. ઇટ્સ તેજસ ત્રિવેદી સેઇંગ goodbye. All the best. Have a nice day. આવજો બધા.